વાહ રે વાહ, ભાઈ આ છે ખરે આ બહુ સારું કહેવાય નહીં. ભાઈને ગમે ત્યારે રજા જોતી હોય તો રજા, અને અમારે રજા જોઈએ તો પણ રજા ના મળે. કેમ ભાઈ આજે ઓફિસે ના ગયા? અરે નણંદબા, એવું કંઈ નથી. એ તો ઓફિસ જવા નીકળી જ ગયા હતા, પણ એને અચાનક એક કામ આવી ગયું ને તો ઘરે રહીને જ પછી કામ પૂરું કરવું પડ્યું. તું ક્યારથી મારી સરખામણી કરવા લાગી? હું કામ કરું છું, જોબ કરું છું, અને તું સ્ટડી કરે છે. મારે કામ હોય તો ન પણ જવાય ક્યારેક. જ્યારે તું જોબ પર લાગીશ ત્યારે તને બધું સમજાશે, અત્યારે નહીં. કાશ આજે પપ્પા ઘરે હોત ને તો હું એની પાસે શાંતિથી બેસીને મારી બધી જીદ પૂરી કરાવે. બેટા, અમે કઈ તારા દુશ્મન નથી. અમે બધી તારી જીદ પૂરી કરીએ જ છીએ. નણંદબા, એ અમુક સમયે જ, અને એ પણ સાચી હોય ને તો જ. અને એમ પણ અમે તો તમારા સારા માટે ને તમારા ભવિષ્ય માટે જ તમને કોલેજ જવા માટે કહીએ છીએ ને. કોલેજ જઈને ક્યાં તારે કોઈ કામ કરવાનું છે? ભણવાનું જ છે ને. તો ભણવાનું એ કામ જ છે ને ભાઈ. કોણ સમજાય? પણ બેટા, એને કોઈ બીજો પ્રોબ્લેમ તો નથી ને? એ તું જાણી જો ને. એમને કઈ પ્રોબ્લેમ નથી, મને બધી જ ખબર છે. એમને છે ને ભણવું જ નથી ગયું. ભાભી, આજ સુધી તમે મારી સાઈડ લેતા હતા, અચાનક શું થઈ ગયું હે? તમે આ બેની સાઈડ લ્યો છો. કેમ? હકીકત સામે આવે એટલે? હકીકત? કેવી હકીકત? આમાં હકીકતની વાત જ શું છે? મને ભણવાથી કઈ પ્રોબ્લેમ નથી, પરંતુ ક્યારેક હું કહું ને કે મને સારું નથી તો નથી, તો નહીં જવા દેવાનું. વાત પતી ગઈ. એવી ક્યારેક તો તારી 2 દિવસે ને 2 દિવસે આવે છે, એનું શું કરવાનું? અને તને જે પ્રોબ્લેમ હોય તો તું જણાવી દે. તને ભણવાથી પ્રોબ્લેમ છે, તને કોઈ કોલેજમાં પ્રોબ્લેમ છે, અલા તું અમને મમ્મી, કહી શકે છે. પણ હું ક્યાર નહીં તો એ કહું છું મમ્મી મને કાંઈ પ્રોબ્લેમ નથી, કાંઈ પ્રોબ્લેમ નથી. તમે લોકો કેમ એકની એક જ વાત કરો છો? મને એ નથી સમજાતું. તને કઈ પ્રોબ્લેમ નથી તો આવા 2 દિવસે ને 2 દિવસે કેમ નાટક કરે છે કોલેજ નથી જવું એમ? એ તમારા લોકોનું છે ને હવે રોજનું થયું. આ કોલેજ જઈને આવી તોય આ સાંભળવાનું, નો જાવ તોય સાંભળવાનું. એની કરતા ઘરે પડી રહું ને તો ઈ સારું. અને યાર કેટલી માથાકૂટ કરવાની. છોડો, એ એમ બી ક્યાં કોઈ મારે કામ છે અંદર, હું જોઈશ. આ તારા પપ્પા નથી ને એટલે આપણા સર ઉપર ચડતી જાય છે. મારા પપ્પાને ફોન કરવો પડશે આજે. અને તું કોઈ વાત કરતા પપ્પાને ફોન કરીને. ઠીક છે. ચાલ તું ફોન કરજે, હું જાઉં છું, મારે કામ છે. રસોઈ બની કે નહીં? હા બસ બને જ છે. મને ભૂખ લાગી છે મને યાર. હા થોડી વાર હોય. વાઈફે શું બનાવે છે? વન ફેવરિટ સર. મારી ફેવરિટ એ કઈ છે? બટાકાનું શાક. ફેવરિટ છે રેગ્યુલર બોલ. અરે હાય, સારું થયું ભાઈ તમે મને અહીં જ મળી ગયા. તમે ઓફિસે જાઓ ને એ પહેલા મારે તમને એક વાત કહેવી. બોલે શું? 1 મિનિટ. જો તારી પાછી બીજી કોઈ જીદ હોય ને તો રહેવા દેજો. પણ તમે એની વાત તો સાંભળો. વાત સાંભળ્યા વગર જ તમે ડાયરેક્ટ એને ખીજાવા માંડો. હા ભાભી, જોયું ને આવું જ ચાલે છે ઘરમાં. ના તો મારી કોઈ વાત સાંભળે, અને હા આ ઘરમાં તો છે ને મને સમજવા વાળું કોઈ છે જ નહીં. બોલ બોલ, શું વાત કેવી છે તારે? બોલ. ભાઈ વાત એવી છે ને કે મારે 5000 રૂપિયાની જરૂર છે. આટલો બધો રૂપિયા તારે શું જરૂર પડે? કોલેજ જાય છે કે પછી પૈસા ઉડાવવા? ભાઈ આમાં પૈસા ઉડાવવાની તો વાત જ નથી, અને ક્યારેક કંઈક ફંક્શન હોય તો વસ્તુ લેવાની હોય એટલા માટે પૈસા માંગ્યા. આની પહેલા મેં ક્યારે પૈસા માંગ્યા તમારી પાસે? વસ્તુ 500-700 ની હોય ગઈ. 5000 રૂપિયા એવી તો તારે કઈ વસ્તુ લેવી છે? સ્વીટી બેન, તમારા ભાઈની વાત સાચી છે. 5000 રૂપિયાની તમારે શું કરવા છે?
એમ નહીં, આ ઘરમાં બધા કમાવ છો તો શું પૈસા વાપરવાનો હક ખાલી તમારા લોકોનો જ છે? ભાભીને જોતા હોય તો તમે તરત આપી દો છો, મારે જોઈએ તો બસ આવું બધું કેમ એમ? પૈસા આપવાની તને ના નથી પાડું, તો પ્રોપર રીઝન તો આપ કે તારે શેના માટે જોઈએ છે, શું વસ્તુ લેવી છે એ તો તારે. કીધું તો ખરે શોપિંગ કરવી છે, અને શોપિંગ તો ગમે એટલા રૂપિયાની થાય, જરૂરી છે 500-700 ની જ થાય. પણ સ્વીટી બેન, આપણું ઘર છે ને એટલું બધું પણ સદ્ધર નથી કે તમે 5000 રૂપિયાની શોપિંગ કરો. હા, કે જેન્યુઅલ રીઝન હોય અને તમે 5000 માંગો ને તો બરાબર છે, પણ કે શોપિંગમાં થોડી આ 5000 વાપરવાના હોય છે. અને આમ પણ 2 મહિના પહેલા તારા કોલેજની ફીસ ભરી છે, હવે આટલા બધા આપવા માટે મારી પાસે પૈસા નથી. તમારી પાસે પૈસા છે જ ભાઈ, પરંતુ આજે જો પપ્પા ઘરે હોત ને તો તરત જ મને પૈસા કાઢીને દઈ દીધા હોત, પણ નહીં, તમને તો ક્યાં બેન જેવું કઈ છે. જોયું, વાતને સમજવી નથી, બસ ગુસ્સો કરીને નીકળી જવું છે. સમજશે, હું સમજ્યા પૈસા છોડો, તો રસોઈ બનાવો. ઠીક છે. શું થયું? કેમ અહીંયા ઊભી રહી? તને સાચું કહું ને તો મને હવે મારા ઘરે જવાનો સેજ્જે મૂડ નથી, મારે ઘરે જવું જ નથી હવે. કેમ એવું? તું તો બહુ મોટી મોટી કરતી હતી ને કે હું મારા ઘરને ક્યારેય દગો નહીં આપું, ક્યારેય ઘર નહીં છોડું, તો આજે વળી તને શું થઈ ગયું? તને ખબર છે, આજે મેં મારા ભાઈ પાસે ખાલી 5000 રૂપિયા માંગ્યા. તેણે મને તરત ના પાડી દીધી અને કીધું, તું કોલેજે ભણવા જા છો કે પછી પૈસા ઉડાડવા? આ તો કઈ વાત થઈ? મેં તને પહેલા જ કહ્યું હતું ને કે આવું બધું છે ને સંસ્કારી બનવાનું રહેવા દે. તું મારી સાથે ચાલ અને લાઈફને મસ્ત જીવ, એન્જોય કર. તને હવે ખબર પડી ને કે આપણને સમજવાળું કોઈ છે જ નહીં. હા, એટલે જ હું લાઈફ એન્જોય કરું છું. અને તું બસ મારું ઘર કહેશે ને, મારા મમ્મી મારા ભાઈ કહેશે ને એમ જ હું કરીશ. હવે છે ને આપણે કંઈ નાના નથી રહ્યા કે આપણે એ લોકોના દબાવમાં રહેવું પડે. સમજ કંઈક સમજ. તારી બધી વાત સાચી હો, પણ હવે આપણે કરીશું શું? રૂક, 1 મિનિટ. શું કરે છે તું? લે, જોઈ લે આ, અને પછી જિંદગી જીવવાની મોજ. અરે પણ સિગરેટ તો હું પીતી જ નથી. શું પીતી નથી? તને ખબર છે સિગરેટ પીવાથી એકદમ માઇન્ડ ફ્રેશ થઈ જશે. એનો અર્થ સિયા, તું પહેલેથી સિગરેટ પીવે છે ને? સાચું બોલજે. હું પીતી નહોતી, પણ હું બી તારા જેમ છે ને આમ અપસેટ રહેતી હતી એટલે પીવા લાગી. એટલે તું પણ એક. ના રે ના, મારે કઈ સિગરેટ નથી પીવી, અને છે ને તું આ બધું કરતી નહીં, મૂકી દે. જ્યાંથી લાવી ત્યાં મુક્કા ફેંકી દે એને. હવે બહુ માન ન ખા. મને પણ ખબર છે કે સિગરેટ સેહત માટે હાનિકારક છે, પણ તું જો એકવાર એક સિગરેટ પીને જો, તારું માઇન્ડ એકદમ ફ્રેશ થઈ જશે. સિયા, હું તને છેલ્લી વાર કહું છું, અને પાછી અંદર મૂકી દે, નહીતર છે ને તારા હાથમાંથી લઈને ફેંકી દઈશ હો એને. તો પછી મને ના કહેતી, હું તારા જોડે નહીં બોલું. પછી મને ના વાત શેર કરવા આવતી કે મારા ફેમિલી વાળા આમ કરે છે ને આમ કરે છે ને. પણ યાર મને એક વાત કે, તારે તો કઈ ટેન્શન નથી ફેમિલીનું, કાઈ નહીં, છતાં પણ તું આવી સંગતમાં કેમ પડી ગઈ? સંગતમાં? તને નથી ખબર, આપણા ગ્રુપમાં જેટલી ગર્લ્સ છે ને બધી સિગરેટ પીવે છે, બધી. એક મિનિટ, પહેલી વાત તો એવા ગ્રુપમાં હું છું નહીં. આ તો ઠીક મારે તારી સાથે ઓળખાણ છે, પણ મને નથી ખબર તારી મોજ મસ્તી એટલે આ છે. સિયા, આ શું છે? આ સિગરેટ છે. ઈ શું કે છે? આપણા ગ્રુપમાં બધી ગર્લ્સ સિગરેટ પીવે છે, અને કંઈક સમજાવ ને તું. ખોટું ના બોલતી. તું બી પીવે છે ને? એ હાનિકારક છે. એ તો મને ખબર છે. તો શું કામે પીવે છે? માય વિશ, મારી મરજી. લે, તું બી પી. સિયા, મૂકી દે. એકવાર કીધું ને તને. તને કીધું ને એકવાર. લે સિગરેટ પી, પકડ ફટાફટ. સિયા, છોડે ને. આ શું કર્યું તે? સિગરેટને ફેંકી દીધી. મારી સિગરેટ ફેંકતી નહીં હો. કેટલી મોંઘી આવે છે તને ખબર છે? તને ભાન છે કાઈ? નહીં, મને કાંઈ ભાન નથી. લે
આ બીજી સિયા. સિગરેટ. અને હા, આ સિગરેટ હવે ના ફેંકતી. મફત પ્રિયા નથી તને આવતી. છેલ્લી વાર કહું છું લે આપી. સાચે આનીથી એટલી મજા આવે સિયા હા, સ્વીટી તું હવે ઘરે જા ને. તને હું આખરી વાર કહું છું હા, આવી ગઈ સંસ્કારી. તારે પીવાની છે કે નહીં? હેલો મને પણ સિગરેટ આપશો વાહ, જો આમ હોય સિગરેટ શીખ. ના પાડતી હતી. સિયા મને તો આને પકડતાય નથી આવડતું આ કઈ રીતના પકડાય આમ પકડાય સિરિયસલી લાઈટર લાવ્યા કે નહીં? ઓ ભૂલાઈ ગયું સોરી સારું તું કે છો તો હું ટ્રાય કરું છું જોયું? તને ખબર છે, હું તો સિગરેટ નથી પીતી, પણ આ તો મારે ખાલી નાટક કરવાના હતા આ સ્વીટીને સિગરેટ પાઈને. ચાલ ચાલ, હવે તું બી સિગરેટ પી.